અત્યારે અમારા જોડે આ બેન જોડાઈ રહ્યા છે જે આમ આદમી પાર્ટીમાં કયા પદ ઉપર છે, મહિલા શહેર પ્રમુખ છે. અમને જોડે અમે વાત કરી છે આ સંબંધે. આમના શું ગવર્મેન્ટના અને મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે શું આમની માંગણી છે. આજે આપણે વટવા વિસ્તારમાં મહાલક્ષ્મી તળાવ પાસે ઊભા છે. ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે આ વિકાસ કેવો છે મહાલક્ષ્મી તળાવમાં. મહાલક્ષ્મી તળાવની અંદર આવું કહેવાય કે ગટરથી ભરેલું દૂષિત પાણી આવશે કે સ્વચ્છ અને ચોખ્ખું પાણી આવશે. આ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો વિસ્તાર છે. આ જો આવા વિસ્તારોની અંદર જ કહેવાય કે દૂષિત પાણી અને દૂષિત ગટરોના પાણી વહેતા હશે તો પૂર્વમાં બીજે એવા તો કેટલા પટ્ટા હશે કે જ્યાં આગળ આવી રીતે ગટરોના પાણી છોડવામાં આવશે. એટલે પહેલાં તો આપણે સૌપ્રથમ વાત કરીએ તો પશ્ચિમ અને પૂર્વ આ બે વિસ્તારમાં બહુ મોટા ભાગલા પૈકી પશ્ચિમમાં ખૂબ જ સારી રીતે વિકાસ કરવામાં આવ્યો છે, ત્યારે પૂર્વમાં વિકાસ જ નથી. અહીંના તળાવ હોય કે ગમે તે કેનાલો ત્યાં આગળ ગટરના દૂષિત પાણી છોડવામાં આવે છે, તમે જોઈ શકો છો. અને જો આવી રીતે જ આગળ તળાવ કે કોઈ બી તીર્થ જગ્યાએ ગંદકી જોવા મળશે તો આમ આદમી પાર્ટી ચોક્કસથી આની સામે લડશે અને આંદોલન પણ કરશે.